પંચમહાલમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો છે। આ કારણોસર ડેરોલ સ્ટેશન ગામે ઝાડ પડવાથી દંપતી દબાઈ ગયા હતા અને તેમાં પત્નીનું ઘટનાસ્થળ પર મોત થયું। ઘાયલ પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પંચમહાલમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો અને જેના કારણે ડેરોલ સ્ટેશન પાસે એક દંપતી પર ઝાડ પડ્યું હતું અને જેમાં પત્નીનું મોત થયું છે, જ્યારે પતિ હાલ સારવાર હેઠળ છે। તો આ તરફ પંચમહાલમાં પણ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। પંચમહાલ અને તેની આસપાસના ગામોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક મકાન પરથી છાપરા ઉડી ગયાની ઘટના પણ પ્રકાશમાં આવી। ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ત્યારે આજે અમરેલીમાં પણ બપોર બાદ મેઘરાજાનું આગમન થયું। સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો આ તરફ ભાવનગરના ગારિયાધાર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ પડતાની સાથે ખેડૂતો અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી અને ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા। ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। છેલ્લા 4-5 દિવસથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પધરામણી કરી છે, ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજાએ ગીર સોમનાથ પંથકના વેરાવળમાં પધરામણી કરી છે। આમ મેઘરાજાએ પધરામણી કરતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે।